હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 10 વિષય ગણિત પાઠ 5 સમાંતર શ્રેણીના સ્વાધ્યાય 5.4ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી ગણિતની નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો સ્વાધ્યાય 5.1થી 5.3ના તમામ વિડીયો ન જોયા હોય તો જરૂરથી જોઈ લેજો અને આપની ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે સ્વાધ્યાય 5.4ની શરૂઆત કરીએ. તો અહીં સ્વાધ્યાય 5.4નો આપણો પહેલો પ્રશ્ન છે કે સમાંતર શ્રેણી 121, 117, 113નું પ્રથમ ઋણ પદ કયું હશે? અને સૂચન છે કે n ઇઝ લેસ ધેન 0 થાય તેવો સૌથી નાનો n શોધો. તો સૌપ્રથમ આપણે લખીએ કે એનો a બરાબર 121, d બરાબર 117 ઓછા 121 બરાબર 4. માટે anનું સૂત્ર આપણને ખબર છે કે a વત્તા n-1 ઇન્ટુ d. તો માટે આપણે લખીએ બધી સૂત્રોની કિંમતો. તો તે થશે 121 વત્તા n-1 ગુણ્યા -4. તો માટે 121 વત્તા ઓછા 4n વત્તા 4. તો માટે 121 વત્તા 4 ઓછા 4n. તો તે થશે 125 ઓછા 4n. તો પ્રથમ ઋણ પદ માટે આપણે લખીએ કે an ઇઝ લેસ ધેન 0. તો માટે આપણે લખી શકીએ કે 125 ઓછા 4n લેસ ધેન 0. તો હવે આપણે લખીએ કે 125 લેસ ધેન 4n માટે 125 ભાગ્યા 4 લેસ ધેન n થશે. તો માટે 31.25 એ લેસ ધેન n થશે. એટલે n ઇઝ ગ્રેટર ધેન 31.25. માટે આપણે તેને 31.25 છે એને 32 બી લખી શકીએ. તો માટે આમ આપેલ સમાંતર શ્રેણીનું 32મું પદ જે છે એ આપણું પ્રથમ ઋણ પદ બનશે. હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે કોઈ સમાંતર શ્રેણીના ત્રીજા અને સાતમા પદનો સરવાળો 6 છે અને તેનો ગુણાકાર 8 છે. આ સમાંતર શ્રેણીના પ્રથમ 16 પદનો સરવાળો શોધો. તો આપણે સૌપ્રથમ લખીએ કે એણે કહ્યું છે કે ત્રીજા અને સાતમા પદનો સરવાળો 6 છે. તો a3 વત્તા a7 બરાબર 6. તો આપણે a3 લખી શકીએ કે a વત્તા 2d અને a7ને લખી શકીએ કે a વત્તા 6d અને એનો સરવાળો જે છે એ આપણી પાસે 6 છે. તો માટે a વત્તા 2d વત્તા a વત્તા 6d બરાબર 6. તો માટે 2a વત્તા 8d બરાબર 6. માટે a વત્તા 4d બરાબર 3. તો આપણે એને સમીકરણ 1 આપી દઈએ અને ત્યારબાદ એને કહ્યું છે કે એનો ગુણાકાર જે છે એ 8 થાય છે. તો માટે આપણે લખીએ કે a3 ગુણ્યા a7 બરાબર 8. તો માટે a વત્તા 2d ગુણ્યા a વત્તા 6d બરાબર 8. તો a વત્તા 4d ઓછા 2d ગુણ્યા a વત્તા 4d વત્તા 2d બરાબર 8. તો a ઓછા 2d ગુણ્યા a વત્તા 2d બરાબર 8. તો 9 ઓછા 2d આખાનો વર્ગ બરાબર 8. તો માટે આપણે લખી શકીએ કે 9dનો વર્ગ બરાબર 9 ઓછા 8 એટલે તે આપણી પાસે થશે 1. તો માટે 2d બરાબર આપણે વર્ગ દૂર કરીએ તો તે થશે વત્તા ઓછા 1. તો સૌપ્રથમ જો આપણે d જે છે એને વત્તા 1/2 લઈએ તો a વત્તા 4 ગુણ્યા 1/2 બરાબર 3. એટલે a વત્તા 2 બરાબર 3. માટે a બરાબર 3 ઓછા 2 બરાબર 1. ત્યારબાદ આપણે જો SNનું સૂત્ર મૂકીએ તો SN બરાબર n/2 2a વત્તા n-1 ઇન્ટુ d. તો S16 બરાબર 16 ભાગ્યા 2 કૌંસમાં 2 ગુણ્યા 1 વત્તા 16 ઓછા 1 ગુણ્યા 1/2. તો તે આપણી પાસે બનશે કે S16 બરાબર 8 કૌંસમાં 2 વત્તા 15 ભાગ્યા 2 એટલે 8 ગુણ્યા 9.5. તો માટે S16 બરાબર આપણને મળશે 76. અને હવે જો આપણે d બરાબર -1/2 લઈએ તો આપણી પાસે થશે કે a વત્તા 4 ગુણ્યા ઓછા 1/2 બરાબર 3. તો માટે a ઓછા 2 બરાબર 3. માટે a બરાબર 3 વત્તા 2 એટલે 5. તો માટે એમાં જો આપણે SN લખીએ તો SN બરાબર n/2 2a વત્તા n-1 ઇન્ટુ d. તો માટે S16 બરાબર 16 ભાગ્યા 2 કૌંસમાં 2 ગુણ્યા 5 વત્તા 16 ઓછા 1 ગુણ્યા -1/2. તો માટે S16 બરાબર 8 કૌંસમાં 10 ઓછા 15 ભાગ્યા 2. તો માટે S16 બરાબર 2 ગુણ્યા 2.5 8 ગુણ્યા 2.5 થશે. તો એ આપણો 20 થશે. તો માટે S16 બરાબર 20. માટે જો આપણે d બરાબર વત્તા 1/2 લઈએ તો S16 74 અને જો આપણે d બરાબર -1/2 લઈએ તો S16 આપણને 20 મળશે. તો હવે એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે એક સીડીના 2 ક્રમિક પગથિયા વચ્ચેનું અંતર એ 25 સેમી છે. સૌથી નીચેના પગથિયાની લંબાઈ એ 45 સેમી છે અને એક ધારા ઘટાડા સાથે સૌથી ઉપરના પગથિયાની લંબાઈ એ 25 સેમી છે. સૌથી ઉપરના અને સૌથી નીચેના પગથિયા વચ્ચેનું અંતર એ 2.1 મીટર છે. તો પગથિયામાં વપરાયેલ કુલ લાકડાની લંબાઈ શોધો.
અને સૂચન આપ્યું છે કે પગથિયાની સંખ્યા એ 250 ભાગ્યા 25 વત્તા 1 છે. તો આપણે સૌપ્રથમ અહીંયા આપણને આકૃતિ આપી છે. તો હવે આપણે લખીએ કે બે ક્રમિક પગથિયાઓ વચ્ચેનું અંતર એ 25 સેમી અને સૌથી ઉપરના પગથિયા અને સૌથી નીચેના પગથિયા વચ્ચેનું અંતર એ 2.1 મીટર એટલે કે 250 સેમી છે. અને પગથિયાની સંખ્યા જે છે એ આપણી પાસે છે કે 250 ભાગ્યા 25 વત્તા 1 બરાબર 11. તો હવે પગથિયાની લંબાઈમાં એક ધારા ઘટાડા સાથે થાય છે, તેથી મળતી જે સમાંતર શ્રેણી છે એમાં A1 બરાબર 25 અને A11 બરાબર 45 થશે. તો હવે ધારો કે પગથિયાની લંબાઈમાં x સેન્ટીમીટરનો ઘટાડો થાય છે, તો માટે આપણે લખી શકીએ કે 45 વત્તા 45 ઓછા x વત્તા 45 ઓછા 2x એમ કરતાં છેલ્લે આપણી થશે 25. તો માટે આ જે સમાંતર શ્રેણી છે એમાં આપણી પાસે A45, L25, N11 અને આપણે SNનું સૂત્ર ખબર છે કે SN બરાબર N/2 A વત્તા L. તો હવે જો આપણે સમીકરણમાં કિંમતો મૂકતા જઈએ તો S11 બરાબર 11 ભાગ્યા 2 કૌંસમાં 45 વત્તા 25 એટલે 11 ભાગ્યા 2 ગુણ્યા 70. માટે તે આપણી પાસે થશે S11 બરાબર 385 સેમી. તો માટે પગથિયામાં વપરાયેલ લાકડાની કુલ લંબાઈ 385 સેન્ટીમીટર હશે. એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે એક હારમાં આવેલા મકાનોને ક્રમશઃ 1 થી 49 ક્રમાંક આપેલ છે. સાબિત કરો કે એવી સંખ્યા x મળે કે જેથી તેની આગળના મકાનના ક્રમાંકોનો સરવાળો તે પછીના મકાનોના ક્રમાંકોના સરવાળા જેટલો થાય છે. xનું મૂલ્ય શોધો અને સૂચન આવ્યું છે કે x -1 ઇઝ ઇક્વલ્સ ટુ x 49 ઓછા x. તો માટે સૌપ્રથમ આપણે લખીએ કે એક હારમાં આવેલા મકાનોને ક્રમશઃ 1 થી 49 ક્રમાંક આપ્યા છે. માટે જે સમાંતર શ્રેણી છે તે 1, 2, 3, 4 એમ કરતાં 49 થશે. અહીં a બરાબર 1, d બરાબર 2 ઓછા 1 એટલે 1 અને n બરાબર 49 થશે. તો આપણે ધારી લઈએ કે ધારો કે એ તેમના મકાનનો નંબર જે છે એ x છે. તો માટે આપણે SNનું સૂત્ર મૂકીએ કે SN બરાબર N/2 2a વત્તા n-1 × d. તો હવે આપણે x ઓછા 1 લખીએ તો x ઓછા 1 બરાબર x ઓછા 1 ભાગ્યા 2 કૌંસમાં 2 ગુણ્યા 1 વત્તા x ઓછા 1 બરાબર ગુણ્યા 2. તો માટે x ઓછા 1 બરાબર x ઓછા 1 ભાગ્યા 2 ગુણ્યા x. તો માટે x ઓછા 1 બરાબર x² ઓછા 1 x ભાગ્યા 2 થશે. તો આના આપણે સમીકરણ 1 આપી દઈએ. એના પછી x 49 ઓછા sx બરાબર 49 ભાગ્યા 2 કૌંસમાં 2 ગુણ્યા 1 વત્તા 49 ઓછા 1 ગુણ્યા 1 ઓછા xના ભાગ્યા 2 કૌંસમાં 2 ગુણ્યા 1 વત્તા x ઓછા 1 ગુણ્યા 1 થશે. તો માટે s 49 ઓછા sx બરાબર 49 ભાગ્યા 2 2 વત્તા 48 ઓછા x ભાગ્યા 2 2 વત્તા x ઓછા 1. તો જો આપણે તેનું સાદું રૂપ આપીએ તો તે આપણી પાસે થશે કે s 49 ઓછા sx બરાબર 49 ભાગ્યા 2 ગુણ્યા 50 ઓછા x ભાગ્યા 2 ગુણ્યા 2 વત્તા x ઓછા x. તો માટે આપણે લખી શકીએ કે s 49 ઓછા sx બરાબર 49 ગુણ્યા 25 ઓછા x ભાગ્યા 2 કૌંસમાં 1 વત્તા x. તો માટે તે થશે કે 49 ઓછા sx બરાબર 49 ગુણ્યા 25 ઓછા x વત્તા x² છેદમાં 2. તો આપણે આને સમીકરણ 2 આપી દઈએ. તો હવે આપણે લખીએ કે s 49 ઓછા sx બરાબર x ઓછા 1. તો 49 ગુણ્યા 25 બરાબર ઓછા x વત્તા x² ભાગ્યા 2 બરાબર x² ઓછા x ભાગ્યા 2. તો માટે 2450 ઓછા x² બરાબર x² ઓછા 1. તો અહીંયાથી x કેન્સલ થશે અને રહેશે કે 2x² બરાબર 2450. તો માટે x² બરાબર 1225 થશે. તો માટે આપણે જો એનો વર્ગ કરીએ તો વર્ગમૂળ કાઢીએ તો આપણને x જે છે એ વત્તા ઓછા 35 થશે. અને આપણને ખબર છે કે જે ઘરના નંબર છે ઋણ તો ના હોય, માટે એ જે x છે એ વત્તા 35 થશે. હવે એના પછીનો આપણો પાંચમો પ્રશ્ન છે કે ફૂટબોલના એક મેદાનમાં 15 પગથિયાવાળી નાની અગાસી છે. તે પ્રત્યેકની લંબાઈ 50 મીટર છે અને નક્કર કોન્ક્રીટના બનેલા છે. દરેક પગથિયાની ઊંચાઈ 1/4 મીટર તથા પહોળાઈ 1/2 મીટર છે. આ અગાસી બનાવવા માટે કુલ કેટલા ઘનફળ કોન્ક્રીટની જરૂર પડશે? સૂચન: પ્રથમ પગથિયું બનાવવા માટે જરૂરી કોન્ક્રીટનું ઘનફળ બરાબર 1/4 ગુણ્યા 1/2 ગુણ્યા 50 મીટરનો ક્યુબ. તો અહીં આપણને આકૃતિ આપી છે. તો જો આપણે તેના પરથી તેના જવાબ લખીએ તો સૌપ્રથમ આવશે કે અહીં પગથિયાની લંબાઈ બરાબર 50 મીટર, પહોળાઈ 1/2 મીટર અને ઊંચાઈ 1/4 મીટર છે.
અને પ્રથમ પગથિયું બનાવવા માટે એનું કોન્ક્રીટ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો માટે આપણે લખીએ કે 50 ગુણ્યા 1/2 ગુણ્યા 1/4 એટલે કે 50/25/4 મીટરનો ક્યુબ. એવી જ રીતે બીજું પગથિયું બનાવવા માટે વપરાતું કોન્ક્રીટ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે 50 ગુણ્યા 1/3 ગુણ્યા 1/4 વત્તા 1/4 એટલે તે આપણી પાસે થશે કે 50 ગુણ્યા 1/2 વત્તા 1/4 ગુણ્યા 2 25/4 એટલે ગુણ્યા 2 મીટરનો ક્યુબ. માટે હવે આપણે જો ત્રીજું પગથિયું બનાવીએ તો તેનો આપણને માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે 50.1/3 ગુણ્યા 1/4 વત્તા 1/4 વત્તા 1/4 તો તે આપણી પાસે થશે 25/4 ગુણ્યા 3 મીટરનો ક્યુબ. આમ જે ક્રમિક પગથિયા છે એના બનાવવા માટે કોન્ક્રીટનું ઘનફળ એ અનુક્રમે 25 ગુણ્યા 25/4 ગુણ્યા 1 25/4 ગુણ્યા 2 25/4 ગુણ્યા 3 આમ એવી શ્રેણી બનશે. તો એના માટે એ બરાબર 25/4, ડી બરાબર 25/2 ઓછા 25/4 એટલે 25/4 અને એન બરાબર 15. તો હવે જો આપણે એનમાં એસએનના સૂત્રમાં આપણે તેની કિંમતો મૂકીએ તો તે આપણી પાસે થશે કે એસએન બરાબર n/2 2a વત્તા n-1 × d. તો S15 બરાબર 15/2 કૌંસમાં 2 ગુણ્યા 25/4 વત્તા 15 ઓછા 1 ગુણ્યા 25/4 એટલે S15 બરાબર 15/2 કૌંસમાં 25/2 વત્તા 14 ગુણ્યા 25/4 તો તે આપણી પાસે થશે S15 બરાબર 15/2 25/2 વત્તા 175/2 એટલે S15 બરાબર 15/2 ગુણ્યા 200/2 માટે S15 જે છે એ આપણી પાસે આવશે 750 મીટરનો ઘન. તો આ રીતે આપણે જે સરવાળા છે તે શોધી શકીએ છીએ. તો અહીં આપણો આ જે સ્વાધ્યાય છે પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપની ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.